નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફો પર। મિત્રો, તમે જોઈ શકો છો જે દેવકા વિદ્યાપીઠ છે, જે શ્રી વ્રજ ભાગીરથી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જે સ્કૂલ છે, તેમાં વિવિધ જે શિક્ષકો માટેની જે ભરતી જાહેરાત આવી છે શૈક્ષણિક સ્ટાફ માટેની, તેના વિશે વિગતવાર જોશું આપણે। તમે જોઈ શકો છો જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ છે આ દેવકા વિદ્યાપીઠ, જેમાં જે ઓપન ઇન્ટરવ્યૂ માટેની આ જાહેરાત આવેલી છે। વિગતવાર જોઈએ આપણે તો પ્રાથમિક અને માધ્યમિક જે વિભાગ માટે સુપરવાઇઝરની જગ્યા છે, તેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો MA, MSc, MCOM, B.Ed કરેલા ઉમેદવારો છે તે અહીંયા ઓપન ઇન્ટરવ્યુમાં આવી શકે છે। ઉચ્ચ માધ્યમિક તેમજ માધ્યમિક જે વિભાગ છે તેના માટે દરેક જે વિષય છે તમામ વિષયના શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે, જેમાં BA, BSc, B.Ed કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે। ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક માટે વાત કરીએ તો કોમ્પ્યુટર, જે ફિઝિકલ જે PT છે, PT શિક્ષક તેમજ ચિત્રકામ, ક્રાફ્ટ તેમજ મ્યુઝિક માટેની વાત કરીએ તો તેમાં લાયકાત તરીકે ATD, BCA, MCA, PGDCA તેમજ ગ્રાફિકના જાણકાર હોય તેમજ સંગીત વિશારદની જે ડિગ્રી હોય જેની પાસે, તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે। ઉચ્ચ માધ્યમિક જેમાં કોમર્સ તેમજ સાયન્સ સ્ટ્રીમની જે ભરતી છે તેમાં તમે જોઈ શકો છો દરેક વિષયના શિક્ષકો તેમજ નીટ તેમજ JEE-ના જે શિક્ષકો માટે અહીંયા MA તેમજ MSc, MCOM, BA, B.Ed કરેલા હોય તેમજ BE ની લાયકાત પણ અહીંયા આપેલી છે, તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે। મિત્રો, દરેક વિભાગ માટે અહીંયા સ્પોર્ટ્સ તેમજ કોચ તેમજ ટ્રેનરની જગ્યા છે, જેમાં બાસ્કેટબોલ, લોન ટેનિસ, જે ચેસ છે, વોલીબોલ, હોર્સ રાઇડિંગ તેમજ શૂટિંગ માટેની જે ઓપન ઇન્ટરવ્યુ માટેની જાહેરાત છે। ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ વિભાગ માટે ગૃહમાતા તેમજ ગૃહપિતાની જે ગૃહપતિની જાહેરાત છે, જેમાં 12 પાસ થયેલા હોય તેમજ ગ્રેજ્યુએટ તેમજ અનુભવી જે ઉમેદવારો હોય તે અહીંયા ઇન્ટરવ્યુમાં આવી શકે છે। ગર્લ્સ ત્યારબાદ દરેક વિભાગ માટે ક્લાર્કની જે વેકેન્સી છે, જેમાં BCom તેમજ કોમ્પ્યુટરની જે જાણકારી હોય તેવા ઉમેદવારો આવી શકે છે અહીંયા ઇન્ટરવ્યુ માટે। નોંધ અહીં આપેલી છે મિત્રો અગત્યની કે ક્રમ નંબર 1 થી 3 માટે જગ્યા માટે, એટલે કે જે તમે જોઈ શકો છો પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચ પ્રાથમિક તેમજ ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક વિભાગ માટે જે TET 2 અને TETની પ્રાથમિકતા આપવામાં આવશે, એટલે કે TET 2 અને ટાટની જે પરીક્ષા જેણે આપેલી હશે તેને અહીંયા પ્રાથમિકતા આપવામાં આવશે, પાસ કરેલા હશે તેને, તેમજ અનુભવ મુજબ આકર્ષક પગાર તેમજ PFની સુવિધા અહીંયા આપવામાં આવશે। બહારથી આવનારને કેમ્પસમાં રહેવા માટેની પણ તેમજ જમવાની પણ સુવિધા અહીંયા આપવામાં આવશે। તે સિવાય મિત્રો જોઈ શકો છો અગત્યની એક નોંધ આપવામાં આવી છે કે નીચે મુજબની તારીખે તમારા નજીકના સ્થળે ઇન્ટરવ્યૂ માટે આવવાનું રહેશે, જેમાં તમે જોઈ શકો છો તારીખ 7 એપ્રિલ 2024 એટલે કે રવિવારના દિવસે અમરેલી તથા નજીકના જે જિલ્લાના ઉમેદવારો માટે જે નિત્યમ વિદ્યા સંકુલ છે, જે સહજ સિટી, લાઠી રોડ, અમરેલી ખાતે આવેલી છે, ત્યાં ઇન્ટરવ્યૂ ગોઠવેલું છે, જેમાં ઓપન ઇન્ટરવ્યૂ છે 7/4 એટલે કે રવિવારે, તેમજ મિત્રો 11/4/2024 ગુરુવારના રોજ એટલે કે 11 એપ્રિલે ભાવનગર તથા નજીકના જિલ્લાના ઉમેદવારો માટે જે આર્યકુળ શૈક્ષણિક સંકુલ છે, જે શ્રીનાથજી નગર રોડ, લાલાબાપા સર્કલ, ભાવનગર ખાતે, સમય અહીંયા આપેલો છે સવારે 10 થી 1 વાગ્યા સુધીના સમય દરમિયાન તમારે બંને સ્કૂલમાં જે ઇન્ટરવ્યૂ છે તેમાં તમે હાજર રહી શકો છો। મિત્રો, એક ખૂબ જ પ્રખ્યાત એવી દેવકા વિદ્યાપીઠ જે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ તરીકે જાણીતી છે, તેમાં આ જે ભરતી માટેની જાહેરાત છે। ત્યારબાદ મિત્રો આજે બીજી એક ભરતી જાહેરાત આવેલી છે, જે શ્રી અમૃતલાલ વીરચંદ જે જસાણી વિદ્યા મંદિર છે, જે શ્રી કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ સંચાલિત જે આ સ્કૂલ છે, જેમાં મિત્રો શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે, જેનું એડ્રેસ તમે જોઈ શકો છો PD માલવિયા કોલેજ સામે, જે ગોંડલ રોડ, રાજકોટ ખાતે આવેલી છે। તેમાં તમે જોઈ શકો છો અહીંયા ગુજરાતી માધ્યમ માટે તેમાં પ્રાઇમરી, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક માટેની જે વિભાગ છે તેમાં જે અલગ અલગ વિષય માટે, એટલે કે તમે જોઈ શકો છો પ્રાઇમરીમાં સમાજ વિદ્યા, અંગ્રેજી તેમજ ગણિત વિજ્ઞાન, માધ્યમિકમાં અંગ્રેજી તેમજ ઉચ્ચતર માધ્યમિકમાં અંગ્રેજી, કોમ્પ્યુટર વિષય માટેની જે ભરતી જાહેરાત છે। પ્રાઇમરીની વાત કરીએ મિત્રો તો તેમાં શૈક્ષણિક લાયકાત તરીકે MA, BCom, BSc, B.Ed તેમજ PTC કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે। અંગ્રેજી માટેની વાત કરીએ જે માધ્યમિક વિભાગમાં તો તેમાં BA, MA, B.Ed કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે। ઉચ્ચતર માધ્યમિકમાં અંગ્રેજી તેમજ કોમ્પ્યુટર વિષય માટે ભરતી જાહેરાત છે, જેમાં BA, MA, B.Ed, BCA તેમજ MCA કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે। જે ઉક્ત જાહેરાત છે મિત્રો તે ગુજરાતી માધ્યમની જે શાળા છે તેમાં ભરતી માટેની છે। હવે આપણે જોઈએ ઇંગ્લિશ મીડિયમ માટે તો તેમાં પ્રી પ્રાઇમરીમાં જે સાયન્સ સ્ટ્રીમ છે તેમાં તેમજ હાયર સેકન્ડરી માટેની ભરતી જાહેરાત છે। પ્રી પ્રાઇમરીની વાત કરીએ તો તેમાં તમામ સબ્જેક્ટો માટે, ઓલ સબ્જેક્ટ માટે, જેમાં પ્રી PTC તેમજ PTC કરેલા હોય, ક્વોલિફિકેશન હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે। પ્રી પ્રાઇમરીમાં EVS, સાયન્સ તેમજ સોશિયલ સાયન્સ, હિન્દી, ડ્રોઈંગ તેમજ ફિઝિકલ PTની જે જાહેરાત છે તેમાં BA, MA, MCom, BCom તેમજ BSc, MSc, B.Ed કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે। હાયર સેકન્ડરીની વાત કરીએ તો તેમાં એકાઉન્ટ તેમજ SP અને CCની જે ભરતી છે તેમાં BCom, MCom, B.Ed કરેલા ઉમેદવારો
અરજી કરી શકે છે. કોમ્પ્યુટર ઓપરેટરની ભરતી છે તેમાં BCA તેમજ MCA કરેલા ઉમેદવારો હોય તે અહીંયા ઉમેદવારી અરજી કરી શકે છે. અગત્યની નોંધ આપવામાં આવી છે કે લાયકાત ધરાવતા શિક્ષકો નીચેના સમયમાં જે દિવસ 10 દરમિયાન શાળામાં અરજી તેમજ જરૂરી પ્રમાણપત્રો તથા 2 પાસપોર્ટ સાઇઝ ફોટા સાથે રૂબરૂ આવવાનું રહેશે. લાયકાત અને અનુભવના આધારે પગાર નક્કી કરવામાં આવશે મિત્રો. જે ગુજરાતી માધ્યમ માટે છે તેનો સમય આપેલો છે બપોરે 12 થી 4 વાગ્યા સુધી અને ઇંગ્લિશ મીડિયમ માટે સવારે 9 થી 11 વાગ્યા સુધી તમે આવી શકો છો ઇન્ટરવ્યૂ માટે. ચેરમેન શ્રી તેમજ સેક્રેટરી શ્રી અહીંયા આપેલું છે. તો તમે જોઈ શકો છો મિત્રો, જે એડ્રેસ ખાસ નોંધી લેશો, જે PD માલવિયા કોલેજ સામે ગોંડલ રોડ, જે રાજકોટ 4 ખાતે આ જે શ્રી અમૃતલાલ વિરચંદ જસાણી વિદ્યા મંદિર જે આવેલી છે, જે શ્રી કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ સંચાલિત આ જે શાળા વિદ્યા મંદિર આવેલી છે, તેમાં જે વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.